લગન અને મારા વાલા ભારતીય મિત્રો, આજે જ્યારે 26મી જાન્યુઆરી પવિત્ર દિવસે આપણે લાલ કિલ્લાના ગર્વ અનુભવી રહ્યા છીએ, ત્યારે મને એક એવી શક્તિશાળી નેતાની યાદ આવે છે જેમને વિશ્વના નકશા પર ભારતને એક નવી ઓળખાણ અપાવી હતી. શ્રીમતી ઇન્દિરા ગાંધી, જેના લોહીના દરેક ટીપે દેશભક્તિનું ગાન હતું, જેના મક્કર ઇરાદાઓ સામે દુનિયાનું ઝૂકતું સમાન હતું. એ પ્રિયદર્શીના સપનાનું આ ભારત હતું, જેના શૌર્યથી ગુંજતું આખું હિન્દુસ્તાન હતું. ભારતીય સુરક્ષા અને શક્તિ. ઇન્દિરા ગાંધીએ એક મજબૂત ભારતનું સપનું જોયું હતું. ત્યારે ભારત પોતાના સિનેમા પર અગર ઊભું છે તે જોઈ આજના આધુનિક શસ્ત્રો સજ્જ ધરાવે છે. આપના પરમાણુ શક્તિ વિશ્વ નામના ધરાવીએ છીએ. ત્યારે ઇન્દિરાજીની નજર એક લાગણી હોત. 1971ના યુદ્ધમાં દુનિયાની તાકાત બનાવનાર એ નેતા આજે આત્મનિર્ભર જોઈને જરૂર હરખતા હોત. ભારતની અને અવકાશની ઊંચી ઉડાન. ઇન્દિરા ગાંધીએ પ્રથમ યાત્રી રાકેશ શર્માને પૂછ્યું હતું કે ઉપરથી ભારત કેવું દેખાય છે, અને તેનો જવાબ મળ્યો હતો, સારી જગહ હશે. અચ્છા, આજે જ્યારે ભારત ચંદ્રયાન અને ગગનયાનની વાતો કરે છે, ઇન્દિરાજીએ વૈજ્ઞાનિકોની પ્રયત્ન દૃષ્ટિ સાચી ઠરતી જણાય છે. એકતા અને અખંડિતાનો સંદેશ. ઇન્દિરાજીએ પોતાના છેલ્લા ભાષણે કહ્યું હતું કે મારા લોહીનું એક એક ટીમ્પુ ભારતને મજબૂત બનાવશે. આજે જો તેઓ હોત તો આજના વૈજ્ઞાનિકોને કહેતા હોય કે તે વિચારો ભલે મતભેદ હોય, પણ રાષ્ટ્ર હંમેશા એક જ રહેજો. આજના ડિજિટલ યુગમાં ભારત વિશ્વ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા જઈ રહ્યું છે અને તેમની ગરીબી હટાવવા ઝુંબેશની નવી દિશા મળતી દેખાય છે. નિષ્કર્ષ. ઇન્દિરાજીએ ભારતને એક વિશ્વ દેશ નથી, પણ એક એવો દેશ છે જે દુનિયાની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે છે. 26મી જાન્યુઆરીએ આ દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત અખંડિતતા માટે ગમે તેવો ભોગ આપવો પડે તે માટે પણ તૈયાર રહીશું. દેશની રક્ષા માટે જેને જીવન આખું હોમી દીધું, દેશની સુરક્ષા માટે જેને લોહી હોમી દીધું, આવો યાદ કરીએ શક્તિશાળી વીરતાને, જેને ભારતને એક નવું નામ દીધું. જય હિન્દ.